સુવિધા માનવી ઝંખે છે, પ્રાણી માત્ર પ્રેમ ઝંખે છે. ફર્ક એટલો છે કે માનવીની જીજીવિષા અધિક છે, પણ પ્રાણી માત્ર ને માત્ર માનવીની સહાનુભૂતિ ઝંખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્ર એવા વનતારાનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારથી વનતારાની ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે. આ વનતારાના વિડીયોઝ પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. જોકે સૌના મનમાં સવાલ એ થઈ રહ્યો છે કે સામાન્ય લોકો આ વનતારાની મુલાકાત લઈ શકે, અને જો લઈ શકે છે તો તેની ફીસ કેટલી હશે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આવો વનતારા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. જામનગર રિફાઇનરી સંકુલમાં 3000 એકરમાં આ વિશાળ વનતારા ફેલાયેલું છે. અહીંયા દુર્વ્યવહારનો ભોગ બનેલા અને ઘાયલ થયેલા અને જોખમમાં મુકાયેલા પ્રાણીઓને આશ્રય આપવામાં આવે છે. પુનર્વસન માટે અહીં આવતા પ્રાણીઓને કુદરતી અને પૌષ્ટિક વાતાવરણ મળી રહે છે. જો એક રીતે જોઈએ તો આ વનતારા આવા પ્રાણીઓ માટેનું એક અભયારણ્ય છે. હવે તમને સવાલ થતો હશે કે અનંત અંબાણીને જામનગરમાં વનતારા બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હતો? તો આપને જણાવી દઈએ કે વનતારા પ્રોજેક્ટને લઈ અનંત અંબાણીએ કહ્યું હતું કે મારા પિતા વન્યજીવ પ્રેમીઓમાંના એક છે. મેં 18 વર્ષની ઉંમર સુધીમાં આફ્રિકાના જંગલો, રણથંભોર, કાન્હા, બાંધવગઢ અને કાઝીરંગા જોઈ લીધા હતા. મારા પિતા મુકેશ અંબાણી મને ફક્ત વેકેશનમાં જંગલ લઈ જતા હતા. મારા ભાઈના દીકરા પૃથ્વી માટે રજાઓનો અર્થ જામનગર જવું છે, એટલે જ્યારે પણ અમને તક મળે અમે બધા જામનગર પહોંચી જઈએ છીએ. અમે બીજે ક્યાંય જતા નથી. વધુમાં અનંતે કહ્યું હતું કે મારી માતાએ સૌપ્રથમ હાથી ગૌરીને બચાવ્યા હતા અને ત્યારથી જ ગૌરી અમારા આખા પરિવારની લાડકી છે. વિલુપ્ત અને સંકટમાં ઘેરાયેલા પ્રાણીઓને મળ્યું નવજીવન. આપને જણાવી દઈએ કે વનતારા એ વન્યજીવનના બચાવનું, પુનર્વસન અને સંરક્ષણ માટેનું કેન્દ્ર છે. વનતારા 2000થી વધુ જુદા જુદા પ્રાણીઓની પ્રજાતિઓનો આશ્રય સ્થાન છે. આ ઉપરાંત 1.5 લાખથી વધુ સંકટમાંથી બચાવાયેલા પ્રાણીઓનું તે ઘર છે. અહીં અનેક પ્રજાતિના પ્રાણીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. તેને વર્લ્ડ લાઈફ ફંડ ફોર નેચર એટલે કે WWF અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCNનો પણ ટેકો મળેલો છે. અનંત અંબાણી RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં સામેલ છે. તેઓ રિલાયન્સના મહત્વકાંક્ષી નવીનીકરણીય ઉર્જા વ્યવસાયનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓ 2035 સુધીમાં રિલાયન્સને નેટ કાર્બન ઝીરો કંપની બનાવવાની જવાબદારી પણ લઈ રહ્યા છે. વનતારા એ બચાવવામાં આવેલા ભયંકર અને જોખમમાં મુકાયેલા પ્રાણીઓનું ઘર છે. અહીં અનેક પ્રજાતિના પ્રાણીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. વનતારાને વિશ્વનું સૌથી મોટું વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર માનવામાં આવે છે. જો કે તેને બનાવવા પાછળ કેટલો ખર્ચ લાગ્યો છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વનતારાને ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની માલિકીની વનતારાને ભારત સરકાર દ્વારા કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી કલ્યાણ માટે ભારતનો સર્વોચ્ચ સન્માન પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વનતારાની ખાસ વાતો. વનતારાના અનેક વિડીયોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે વનતારા વિશે વાત કરીએ તો વનતારા વિશ્વનું સૌથી મોટું ખાનગી પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે. એશિયાની પહેલી હોસ્પિટલ અહીં છે, જેમાં પ્રાણીઓના CT સ્કેન અને MRI પણ થાય છે. તે 48 પ્રજાતિઓ માટે સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર પણ છે. અહીંયા 250થી વધુ હાથીઓ અને મગરોની રેકોર્ડ સંખ્યા પણ છે. અહીં જંગલી પ્રાણીઓને બચાવવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવે છે. હવે તમે કહેતા હશો કે આ બધું છોડો અને પ્રવાસીઓ ત્યાં જઈ શકે છે કે કેમ, અને હા, ટિકિટનો ભાવ કેટલો છે તે વાત જલ્દી કરો. તો આપને જણાવી દઈએ કે વનતારા જાહેર જનતા માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે એ અંગે હાલ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ અનંત અંબાણીએ ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં વનતારાને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. અને ટિકિટના ભાવ વિશે જો વાત કરીએ તો ટિકિટના ભાવ અંગે હાલ વિચારણાઓ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં તેને પણ જાહેર કરી દેવામાં આવશે. વનતારા પહેલીવાર ક્યારે ચર્ચામાં આવ્યું?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ દરમિયાન વનતારા પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. જામનગરમાં કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીનો એક ઇન્ટરવ્યૂ પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે વનતારા વિશે માહિતી આપી હતી. આ સાથે તેમણે જંગલી પ્રાણીઓ પ્રત્યેના તેમના જુસ્સા વિશે પણ જણાવ્યું હતું અને આ પ્રાણી બચાવ કેન્દ્ર કોવિડના સમય દરમિયાન વધારે વિકસાવવામાં આવ્યું હતું, જ્યાં હરિયાળું જંગલ છે, હાથીઓ માટે જેકુઝી અને મસાજની પણ સુવિધાઓ છે. આ ઉપરાંત અન્ય જંગલી પ્રાણીઓ માટે તેમની જરૂરિયાત મુજબની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આમ ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોશી કહે છે કે વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. આમ માનવી સિવાયના અન્ય અબોલ જીવો પણ આ પ્રકૃતિનો મહત્વનો હિસ્સો છે અને તે તમામ જીવો પ્રત્યેની કરુણા જ આ સૃષ્ટિને કદાચ સમતોલ રાખી શકે. અને આ ભાવના પ્રબળ બનશે તો જ આપણી આગામી પેઢીને ખરી રીતે પ્રકૃતિ સાથે આપણે જોડી શકીશું. તો મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી આવી જ કંઈક વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.